આજનું રાશિફળ આજે 28 માર્ચ આ 3 રાશિના જાતકો આર્થિક રૂપથી થશે સમૃદ્ધ. જાણો તમારી રાશિ. જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે. પહેલી રાશિ છે મેષ રાશિ. આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેવાનો છે. તમે મિત્રો સાથે કોઈ મનોરંજન કાર્યક્રમમાં હાજરી આપી શકો છો. તમારે લક્ઝરી વસ્તુઓની ખરીદી પર સારી રકમ ખર્ચ કરવી જોઈએ. પરિવારના કોઈ સદસ્યની કારકિર્દી સંબંધિત કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકો છો. તમારે તમારા કોઈ પણ સાસરિયા સાથે કોઈ વિવાદમાં ન પડવું જોઈએ. તમારું બાળક તમારી અપેક્ષાઓ પર ખરું ઉતરશે. કાર્યક્ષેત્રમાં તમારા સૂચનો આવકારવામાં આવશે. આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ. સામાજિક ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે. તમને કેટલાક નવા સંપર્કોનો લાભ મળશે. જે લોકો વિદેશ જવાની યોજના બનાવી રહ્યા હતા તેમની યોજનાઓ પૂર્ણ થઈ શકે છે. પરિવારમાં કોઈ સુપ્રસંગનું આયોજન થઈ શકે છે. પરિવારના સભ્યોમાં થોડીક કડવાશ ચાલી રહી હતી તો તે દૂર થતી જણાય છે. તમારે કોઈ પણ કામમાં તમારી ઈચ્છા મુજબ કામ ન કરવું જોઈએ, નહીં તો સમસ્યા થશે. વિદ્યાર્થીઓની કોઈ પણ પરીક્ષાનું પરિણામ જાહેર થયા બાદ વાતાવરણ ખુશનુમા બની જશે. આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ. આજે તમારે કોઈ મોટું જોખમ લેવાનું ટાળવું પડશે, નહીં તો તમને નુકસાન થઈ શકે છે. વેપાર કરતા લોકો માટે આજનો દિવસ મિશ્રિત રહેશે. તમે તમારી જરૂરિયાતો પૂરી કરવામાં સફળ થશો. નોકરી કરતા લોકોને તેમની પસંદગીનું કામ મળશે તો તેમની ખુશીની કોઈ સીમા રહેશે નહીં. તમારે તમારી આસપાસ રહેતા લોકો વિશે સાવચેત રહેવાની જરૂર છે. જો તમારા જીવનસાથીનું સ્વાસ્થ્ય ખરાબ હતું તો તે સારું થઈ જશે. આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ. ભાગ્યની દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે. પ્રોપર્ટી ખરીદવાનું તમારું સપનું પણ પૂરું થશે. તમે તમારી મહેનતથી તમારા કાર્યક્ષેત્રમાં પણ સારી સ્થિતિ પ્રાપ્ત કરી શકશો. તમારે તમારું કામ બીજાના માથે નાખવાનું ટાળવું પડશે. તમે તમારા બાળકની કોઈ વાતને લઈને ગુસ્સે થઈ શકો છો. પૈસા સંબંધિત કોઈ પણ સમસ્યા વિશે તમે તમારા માતા પિતા સાથે વાત કરી શકો છો. તમારે તમારા ઘર સાથે સંબંધિત કોઈ પણ મહત્વપૂર્ણ માહિતી કોઈ બહારની વ્યક્તિને જાહેર ન કરવી જોઈએ. આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ. આજનો દિવસ તમારા માટે સકારાત્મક પરિણામ લાવશે. મનમાં નકારાત્મક વિચારો ન રાખો. સામાજિક ક્ષેત્રે કામ કરતા લોકોનો વ્યાપ વધુ વધશે. જો કોઈ વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો હતો તો તમે તમારા પિતાની મદદથી તેને ઉકેલવામાં સમર્થ હશો. તમારી સુખ સમૃદ્ધિમાં વધારો થશે. તમારે કોઈ પણ ખોટા વ્યક્તિના સંપર્કમાં આવવાનું ટાળવું પડશે. માતા તમને ક્યાંક લઈ જઈ શકે છે. તમારા વિચારોને ડહાપણને કારણે તમારા ઘણા બધા કામ પૂરા થશે. આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. નાણાકીય દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે. જો તમે તમારી આર્થિક સ્થિતિ વિશે ચિંતિત હતા તો તે ચિંતા દૂર થઈ જશે. કોઈની પાસેથી પૈસા ઉધાર લેતી વખતે સાવધાની રાખો. તમે તમારા વ્યવસાય માટે કેટલીક યોજનાઓ બનાવવા પર સંપૂર્ણ ધ્યાન આપશો. કેટલાક ખર્ચાઓ એકસાથે આવવાથી તમારી ચિંતામાં વધારો થશે, પરંતુ તમારે તેનાથી ડરવાની જરૂર નથી. તમે તમારા દિલથી લોકોનું સારું વિચારશો, પણ લોકો તેને તમારો સ્વાર્થ માને છે. આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ. આજે તમે કેટલાક અટકેલા કામ પૂરા કરશો. આજે તમે થોડી ખરીદી કરી શકો છો. ભાગીદારીમાં કામ કરવાથી તમને લાભ થવાની સંભાવના છે. તમારે તમારા જીવન ધોરણમાં સુધારો કરવો પડશે. તમારા કેટલાક લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થવાની સંભાવના છે. તમે પરિવારના સભ્યો સાથે બેસીને કેટલીક સમસ્યાઓ પર ચર્ચા કરશો. તણાવને તમારા પર હાવી ન થવા દો, નહીં તો તમારું ઘણું કામ અટકી શકે છે. આવનારી આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ. આજનો દિવસ તમારા માટે ખૂબ જ સમજી વિચારીને નિર્ણય લેવાનો રહેશે. મુસાફરી દરમિયાન તમને કેટલીક મહત્વપૂર્ણ માહિતી મળશે. તમે ભવિષ્ય માટે કેટલીક યોજનાઓ બનાવશો.
તમને તમારા કાર્યક્ષેત્રમાં મોટી નોકરી મળી શકે છે. જો તમે તમારા સાસરિયામાંથી કોઈની મદદ માંગશો તો તમને તે સરળતાથી મળી જશે. તમારા જીવનસાથી તમારી અપેક્ષાઓ પર ખરા ઉતરશે. જો કોઈ બહારની વ્યક્તિ તમને કોઈ સલાહ આપે છે તો તેને ખૂબ જ કાળજીપૂર્વક ધ્યાનમાં લો. આવનારી 9મી રાશિ છે ધન રાશિ. આજનો દિવસ તમારા માટે માન સન્માનમાં વધારો કરશે. તમે તમારા કામને સમયસર પૂર્ણ કરવાનો પ્રયાસ કરશો. તમારી શક્તિ અને બુદ્ધિથી તમે તે બધું પ્રાપ્ત કરી શકો છો જેનો તમારી પાસે અત્યાર સુધી અભાવ હતો. તમને એક પછી એક સારા સમાચાર સાંભળવા મળી શકે છે. જો તમે કોઈને પૈસા ઉછીના આપ્યા હોય તો તમે તેને પરત પણ મેળવી શકો છો. તમે તમારી સમસ્યાઓ વિશે તમારા પિતા સાથે વાત કરી શકો છો. તમારા માટે પ્રગતિના નવા રસ્તા ખુલશે. આવનારી 10મી રાશિ છે મકર રાશિ. આજનો દિવસ તમારા માટે અન્ય દિવસો કરતાં સારો રહેવાનો છે. કાર્યક્ષેત્રમાં કોઈ મહત્વપૂર્ણ કામને લઈને તમે ચિંતિત રહી શકો છો. કોઈ નવું કામ શરૂ કરવું તમારા માટે સારું રહેશે, જેના માટે તમે ખૂબ જ ઉત્સાહિત રહેશો. રાજકારણમાં કામ કરતા લોકોનો આત્મવિશ્વાસ ચરમસીમા પર રહેશે. તમારે તમારા બાળકોને આપેલા કોઈ પણ વચનને પૂર્ણ કરવું જોઈએ. માતાના સ્વાસ્થ્યમાં થોડો બગાડ થઈ શકે છે. તમારે ઝડપથી ચાલતા વાહનોનો ઉપયોગ કરવાનું ટાળવું પડશે. કેટલાક નવા લોકોને મળવામાં તમે સફળ રહેશો. આવનારી 11મી રાશિ છે કુંભ રાશિ. આજનો દિવસ તમારા માટે કોઈ મોટી સફળતા લઈને આવવાનો છે. તમારા કામકાજમાં ચાલી રહેલી સમસ્યાઓમાંથી તમને ઘણી હદ સુધી રાહત મળશે. જેઓ પ્રોપર્ટી ખરીદવાનું વિચારી રહ્યા છે તેમણે તેના જંગમ પાસાઓ સ્વતંત્ર રીતે તપાસવા જોઈએ. તમારા કેટલાક જવાબદાર કાર્યને પૂર્ણ કરવામાં તમને સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. લવ લાઈફ જીવતા લોકો પોતાના પાર્ટનર સાથે રોમેન્ટિક રહેશે. કોઈની વાર્તા સાંભળીને વિચલિત ન થાઓ. આવનારી 12મી રાશિ છે મીન રાશિ. આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો છે. તમારે વ્યવસાયમાં પણ કેટલાક ઉતાર ચઢાવનો સામનો કરવો પડશે, પરંતુ તેમ છતાં તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમારો કોઈ જૂનો મિત્ર લાંબા સમય પછી તમને મળવા આવી શકે છે. તમે કેટલીક બાબતો તમારા મનમાં રાખશો જેના કારણે તમે વધુ તણાવમાં રહેશો. વિદ્યાર્થીઓને બૌદ્ધિક અને માનસિક બોજામાંથી રાહત મળતી જણાય છે. જો નોકરી કરતા લોકો તેમના કામમાં થોડી મૂંઝવણ અનુભવતા હતા તો તે ઉકેલાઈ જશે.